મોર્નિંગ વોક કેમ કરીએ કોઈને ખબર છે? કસરત માટે નહીં. એ ભાઈ એટલે આ પછી શીખ્યું. એટલે આપણે સવારે મોર્નિંગ વોક કરીએ છીએ ને, મોર્નિંગ વોક કેમ કરીએ છીએ? કસરત માટે નહીં કરતા. આપણા શરીર આપણે જે બીમારીઓ લાગે છે ને, બીમારીઓ લાગવાનું કારણ શરીરમાં ઓક્સિજનનું લેવલ ઘટવાથી આપણને બીમારી લાગે છે. તો એ ઓક્સિજન લેવલ ઘટે તો આપણે બીમાર થવાના જ. તો એવું કરવું, આ શરીરમાં ઓક્સિજન લેવલ વધારવું પડે. તો જે લોકો અમદાવાદ શહેરોની અંદર જે લોકો વોકિંગ કરવા જાય છે ને, મોર્નિંગ વોક, એ શા માટે મોર્નિંગ વોક કરે? કસરત કરવા માટે નહીં, પોતાના શરીરમાં આખા દિવસ માટેનું ઓક્સિજન લેવલ વધારવા માટે, જેથી કરીને આપણે રોગ ના થાય. તો આપણે ઓક્સિજન લેવલ ઘટી જાય તો આપણે બીમારી લાગવું પડે. તો ઓક્સિજન લેવલ ઘટવાના કારણો કયા છે? તો આપણે હોળીનો ભડકો કરીએ છીએ ને, એ હોળીનો ભડકો આપણા વેદોમાં એવું કીધું છે, આટલો ભડકો આપણો હોળીનો ભડકો આટલો નાનો કરવાનો, અને આપણે અગ્નિની પૂજા કરવાની છે. આપણે હોળીની પૂજા નહીં, હોળી તો રાક્ષસની હતી, હોળી રાક્ષસ નથી. અને હોળી અને એની ખોરાક બેઠો તો પહેલાં જ ભક્ત હતો. આપણે એના ફોલો કરવાનું છે. ત્યારે પહેલાં જ ભક્તને બચાવ્યા કોને? તો અગ્નિદેવે બચાવ્યા. તો આપણે અગ્નિદેવની પૂજા કરવાની છે. એટલે આપણે સવારે જે દીવો કરીએ ઘરમાં ભગવાનનો, એક ભગવાનને કરી લેવા દેવાની દીવાના, ભાઈ અગ્નિની પૂજા કરીએ કે એ અગ્નિએ આપણે પહેલાં જ ભક્તને બચાવ્યો હતો. એને આપણને કોન્સ્ટિટ્યુશન આપ્યું. તો આપણે હવે કોઈ લાકડું લેવા હોય તો કોઈ લાકડું આપવાનું નહીં હોળીના, કે આમાં પાપ લાગે તો મને આપી દેજો. આપણે હોળીને આવડી કરવાની, આટલી કરવાની અગ્નિ પૂજા કરવા માટે. એટલે એનાથી ઓક્સિજન બળી જાય, અને ઓક્સિજન બળી જાય તો ઓક્સિજન લેવલ ઘટી જાય, એટલે આપણે બીમારીઓ આવે. અને આમ તો કે આ વિજયભાઈનું ઘર છે, આના ઘરની અંદરથી મારી વસ્તુ લઈને મારા ઘરમાં ફેંકી દઉં તો હું ચોર કહું કે ના કહું, પાપ કર્યું કે ના કહેવાય? તો એમના ઘરની વસ્તુ એમના ઘરમાં દેવી પડે. એમ આ ઓક્સિજન છે ને, એના બધાનો અધિકાર છે. કોઈ બી નાત જાત નહીં, દરેક માણસ માત્રનો, જીવ માત્રનો હવા ઉપર ઓક્સિજન ઉપર દરેકનો અધિકાર છે. એ હવા મને મારવાનો કોઈ અધિકાર નથી. એટલે હવા આપણે મારીએ હોળીના ભડકા કરી તો મોટું પાપ લાગે છે. આપણે લાગે હોળીને માતાજી છે, હોળી કોઈ માતાજીની રાક્ષસ નથી. એટલે એ રાક્ષસીને આપણે દર્શન કરવાની જરૂર નહીં. અગ્નિદેવના દર્શન કરવાના. તો અગ્નિ તો આટલો જોયો બહુ થઈ ગયો, આટલી નહીં ભરકી કરો બહુ થઈ ગયું. આ રિક્ષા કાયમી આવશે અને કચરો આ રીતનો નોખવાનો થશે. અને આ રીતે કચરો આપણા લીલો કચરો, સૂકો કચરો, બરાબર. અને આપણે ડોલો વાપરવાની. તમારો 2 ડોલો એના માટે આપીએ, 2 ડોલો એના માટે આપીએ, એક ભીનો કચરો અને એક સૂકો કચરો.